માતાજી, જય માતા. નવા બ્લોગનું સ્વાગત છે તમારા બધાનું. અને મિત્રો અત્યારે આપણે જવાનું છે જુનાગઢ, કેમ કે વાહ જઈ શકો તબેલો આપણે એઆઈની ટેકનિશિયન શીખવાની છે, એટલે ડીકલો એનિમલ હસબન્ડરીમાં આપણે ફોર્મ ભર્યું હતું મિત્રો. તો એમાં કંઈક કાગળિયા કરાવવાના છે, તો આપણે બધા કાગળિયા લઈને અને કાલે 2 વાગે આપણો વારો છે, એટલે ત્યાં પૂગી જઈએ. ક્યાં વારો આવે, 4 નવસારી અને જુનાગઢ ને બનાસકાંઠા ને અમરેલી, ચાર જિલ્લામાંથી કયા જિલ્લામાં વારો આવે મિત્રો એ હવે આગળ તમને કહેશું. પણ હવે હાલો બ્લોગ જોવાનું, આગળ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો મિત્રો. તો હાલો હવે ભાઈ. તો મિત્રો આપણી ગાડીમાં હેરવાનું ફૂટી ગયું, અમે ગાડી કહીએ અને જોઈ શકો છો તમે આ 1 મહિના સુધી કન્ટિન્યુ ચાલુ રહે પાણી એટલું અને અમે હીરવાણ કહીએ. બાકીને હમણાં સેલ ઉપર સેલ કાઢી એટલે હીરવાણ ફૂટી ગયું, કેળો આખો જેમને તેમ આખો વિખરી નાખ્યો મિત્રો. જીસીબી આવવાની છે, પછી ગાડીઓ હાલવાનું ચાલુ થાય. અમારે મિત્રો 20 દી થયા હજી સુધી ગાડી નથી હાલી આ કેળામાં. જોઈ શકો છો મિત્રો જોઈ શકો છો નીકળી ગયા બાપુ મેલવા આવે ઘી વેસવા. 2 કામ કરી નાખવા ભેગા મિત્રો. પાણી જોઈ શકો છો આડીમાં ખરાબ પડી જાય છે, તો તમને બતાવી મિત્રો. મિત્રો પાણીમાં પાર કરીને આપણે નીકળી ગયા છે અને હવે આપણે જઈએ જુનાગઢ. હવે બસ ગોતીએ, જોઈ શકો છો તમે. તો બસની વાટ આપણે જોઈએ, બસ મળી જાય. બાકીને ગમે એમાં બેહીને હાલો હવે જાય જુનાગઢ જઈને મળીએ. મિત્રો ફાઇનલી પૂગી ગયા છે અને હવે જાય. વરસાદ ચાલુ છે, આપણે ભૂગી ગયા છે. હાલો હવે જાય. જોઈ શકો છો હાલો સોસાયટીમાં અંદર પ્રવેશ કરી ગયા. હાલો હવે જાય ઘરે. નવાદીના રામ રામ બધા મિત્રોને. અત્યારે આપણે જાય છીએ યુનિવર્સિટીએ. ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવીને નીકળી ગયા. હાલો તમને વ્યૂ બતાવી દઉં મિત્રો. વ્યૂ મસ્ત આવે. નામ રાખી દે નિરૂપાન. ચોપડાનું પૂરું થાય એટલે અમે બેઠા પછી 30 ભરી દીધા. હવે લખ્યું તો હું આપણે ટપકો. મિત્રો આપણે લેવા ગયા હતા એડમિશન, પણ એડમિશન મળ્યું નહીં, કેમ કે એમાં જગ્યા નહોતી. આજના માટે એટલું રાખીએ. લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરતા જજો. રામ રામ ડાયરાને.